વનપરી. વનપરી પાઠ આપણે એમાં સ્વાપોથીમાં આપણે પૂરીએ છીએ. વનપરી પાઠ આપણે પેજ નંબર 17 ઉપર પ્રશ્ન 7 સુધી આપણે પૂરી લીધું છે અને પ્રશ્ન નંબર 8 આપણે પહોંચ્યા છીએ. તો પ્રશ્ન નંબર 8 કયો છે? તો કે પ્રશ્ન નંબર 8 છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તમારે 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તો પેજ નંબર 17 ઉપર જુઓ. પેજ નંબર 17 ઉપર કાઢો બધા. પેજ નંબર 17 સ્વાપોથી કાઢવાની છે. એમાં પેજ નંબર 17 અને પ્રશ્ન નંબર 8. એમાં પહેલો પ્રશ્ન છે, શું તમે કહી શકો દીદી ક્યાં છોડ ઉપર બેઠા હશે? હવે આપણને પ્રશ્ન કરે છે કે શું તમને ખબર છે કે દીદી ક્યાં છોડ ઉપર બેઠા હશે? તો પ્રશ્ન આપેલા છે, હું એના જવાબ તમને લખાવું છું. પ્રશ્ન નથી લખી બોર્ડ ઉપર, એનો જવાબ સીધો લખાવું છું. પ્રશ્ન તમારી બુકમાં આપેલો છે, તમારી આ ચોપડીમાં સ્વપથમાં આપેલો છે. તો એમાં લખો, હા હું કહી શકું કે, હા હું કહી શકું કે क्या ऊपर बैठा हશે? दीदी घास ऊपर बैठा है. सेना ऊपर बैठा हશે? तो कि दीदी घास बगीचा बैठा है ना, घास ऊपर बैठा છે. सेना ऊपर? तो कि घास ऊपर बैठा છે. बैठा હશે अनुमान કરવાનું છે. એના ઉપર બેઠા હશે તો બગીચામાં બેઠા છે તો એ ઘાસ ઉપર બેઠો. હવે બીજો પ્રશ્ન છે, તમારે મારી જોડે જોડે લખતું જવાનું છે સ્વાપોથીમાં. બીજો, તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? મેં તમને કીધેલું જ છે જ્યારે હું સમજાવતી હતી ત્યારે કે જેનું થડ જાડું હોય તો કયું છે? તો કે વડનું વૃક્ષ છે. તો લખો એમાં, મેં જોયેલા વૃક્ષોમાં વડના વૃક્ષનું થડ, તમને પૂછ્યું છે કે કયા વૃક્ષનું થડ જાડું હોય છે? તો વડના વૃક્ષનું થડ કેવું હોય છે? જાડું હોય છે. એનું જાડું હોય છે ને, જાડું છે. પછી મેં જોયેલા વૃક્ષમાં વડના વૃક્ષનું થડ જાડું છે. પછી ત્રીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3 અને એનો જવાબ. તો જવાબમાં છે, તમે જોયેલા પાનના નામ લખો. મેં તમને પાન બતાવવા લાવી હતી, તમે ચોપડીમાં પણ પાન જોયા છે અને તમે તમારી આસપાસ પણ વૃક્ષોના પાન જોતા હશો. તો અહીંયા હું લખાવું છું, પણ તમને જાતે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે પેપરમાં ત્યારે તમે બીજા પાન તમે લખી શકો. તો એમાં લખવાનું લીમડાનું પાન, લીમડાનું પાન, લીમડાનું પાન. પછી બીજું શેનું જોયું છે? તો કે પીપળાનું પાન, પીપળાનું પાન, વડનું પાન, જોયું છે ને વડનું પાન, બતાવી દઉં તમને. અને તુલસીનું પાન. આ તુલસીનું પાન તો બધા ઘરે હોય જ છે કે જોયું જ હોય. તુલસીનું પાન લખો. લીમડાનું પાન, પીપળાનું પાન, વડનું પાન ને તુલસીનું પાન. હવે પેજ નંબર 18 ઉપર, પેજ નંબર 18 કાઢો. સ્વાપોથીમાં પાઠ નંબર 2 અને પેજ નંબર 18. એમાં છે બગીચામાં શું શું જોવા મળે છે? તમે બગીચામાં ક્યારે ગયા હોય તો તમને ખબર પડે કે ત્યાં શું શું હોય છે. તો એ તમારે અહીંયા લખવાનું છે. તો શું હોય છે? તો કે
લખવાનું છે. તો લખો વૃક્ષ, પછી છોડ, ફૂલ હોય ને ફૂલ, ઘાસ, વેલાઓ, આવું બધું બગીચામાં હોય છે. રમત ગમતના સાધનો, રમત ગમતના સાધનો, પછી બીજું શું હોય? બાકડો, બાકડો, પાણીના નળ હોય ને વૃક્ષોને પાવા માટેથી પાણીના નળ વગેરે જોવા મળે છે. નળ વગેરે જોવા મળે છે. ચાલો, વૃક્ષ, છોડ, ફૂલ, ઘાસ, વેલાઓ, રમતગમતના સાધનો, બાંકડો, પાણીના નળ વગેરે જોવા મળે છે. પછી પ્રશ્ન નંબર 5 નો જવાબ લખો. પ્રશ્ન નંબર 5 શું છે? તો બગીચામાં દીદીની સાથે કોણ કોણ ગયું? તો લખો એમાં બગીચામાં. તમને મેં પાઠ સમજાવ્યો ત્યારે ધ્યાન આપ્યું હોય તમે તો તમને તરત જ ખબર પડી જાય કે દીદીની સાથે કોણ કોણ હતું. બધા રમતા હતા ને છોકરા. દીદીની સાથે એના નામ લખવાના છે. ઓમ, શબનમ, પછી માઇકલ અને દયા. અને દયારામ, દયા. પછી છઠ્ઠો પ્રશ્ન. બાળકો બગીચામાં સંતાકુકડી અને અંતાક્ષરીની રમત બાદ કઈ રમત રમ્યા? તો પ્રશ્ન 6 નો જવાબ લખો. બાળકો બગીચામાં સંતાકુકડી અને અંતાક્ષરી, આપણે પાઠનું નામ છે એ રમત એ લોકો રમ્યા હતા. અને અંતાક્ષરી ની રમત બાદ વનપરી, પાઠનું નામ છે ને એ રમત રમ્યા હતા. વનપરીની રમત રમ્યા. કઈ રમત રમ્યા? તો કે વનપરી, જે આપણું પાઠનું નામ છે. વનપરીની રમત રમ્યા. હવે 7મો પ્રશ્ન છે. બગીચામાં માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો? તો એ કયા છોડને સ્પર્શ કર્યો? તો કે મહેંદીના. તો લખો એમાં બગીચામાં માઇકલ મૂક્યા છે. માઇકલે મહેંદીના
કર્યો. કયા છોડને સ્પર્શ કર્યો હતો? તો કે મહેંદીના છોડને. મહેંદીના બગીચામાં માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો હતો. હવે પ્રશ્ન નંબર 8. હલો, હવે પ્રશ્ન નંબર 8. કોનું પર્ણ ખૂબ જ મોટું હોય છે? તો એમાં લખવાનું છે જવાબ કેળનું. કેળ હોય ને એનું પાંદડું ખૂબ મોટું હોય છે. કેળનું પર્ણ ખૂબ જ મોટું હોય છે. પર્ણ ખૂબ જ મોટું હોય છે. મોટું હોય છે. હવે પ્રશ્ન નંબર 9 છે. 9 નો જવાબ લખો. વનસ્પતિના ભાગોના નામ લખો. તો એના ભાગ ક્યાં ક્યાં છે? વનસ્પતિ એટલે કે આખું વૃક્ષ જ જોઈ લેવાનું છે. એના ભાગ ક્યાં હોય છે? તો એમાં પેલું લખો મૂળ. મૂળ હોય ને એ મૂળિયા. પછી પ્રકાંડ. પછી બીજું છે પ્રકાંડ કૌંસમાં લખો થડ. બીજું નીચેથી જવાનું છે મૂળ, પછી થડ, પછી પર્ણ એટલે કે પાંદડા, પછી ચોથું છે ફૂલ અને પાંચમું છે ફળ. ચાલો લખો. મૂળ, પ્રકાંડ, પર્ણ, ફૂલ અને ફળ. 9મા પ્રશ્નમાં લખવાનું છે. અને 10મો પ્રશ્ન. વનસ્પતિના મુખ્ય પ્રકારોના નામ લખો. એના પ્રકાર. તો 10મા પ્રશ્નમાં લખવાનું છે. 10મા પ્રશ્નનો જવાબ લખો. વનસ્પતિના મુખ્ય પ્રકારોના નામ આ પ્રમાણે છે. મુખ્ય પ્રકારોના નામ આ પ્રમાણે છે. તો એમાં લખો પેલું એટલો કરી લખો વૃક્ષ. વૃક્ષ એટલે કે ઝાડ. મુખ્ય પ્રકાર તો કે ક્યાં ક્યાં આવે છે? તો કે ઝાડ આવે. બીજું શું આવે? તો કે છોડ. પછી સ્ત્રૂપ એટલે કે નાના ઝાડ. સ્ત્રૂપ નાના ઝાડ. પછી ચોથું વેલા. જે શાકભાજીને ચડે છે ને વેલા. પેલું છે વૃક્ષ, બીજું છોડ, ત્રીજું સ્ત્રૂપ અને ચોથું વેલા. પછી 11મો પ્રશ્ન છે. એનો જવાબ લખો. વનસ્પતિમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે? એટલે વિવિધતા શેમાં હોય? તો કે આકાર, ઊંચાઈ, કદ એ બધા અલગ અલગ હોય ને એ લખવાનું છે. વનસ્પતિમાં આકાર, ઊંચાઈ, પછી કદ
પર્ણ, પાંદડામાં વિવિધતા હોય છે ને, ફળ, પર્ણ પછી ફળ અને ફૂલ, અને ફૂલમાં વિવિધતા હોય છે. વિવિધતા હોય છે. પછી 12મો પ્રશ્ન લખો. 12મો પ્રશ્ન કયો છે? 12મો પ્રશ્ન છે કે મૂળ કોને કહેવાય? આપણને બધાને જ ખબર છે મૂળ કોને કહેવાય, કે જમીન અંદર હોય એને શું કહે છે? તો કે મૂળ. તો એનો જવાબ લખો, જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહે છે. વનસ્પતિના ભાગને મૂળ કહે છે. જમીન અંદર રહેલો હોય વનસ્પતિનો ભાગ એને શું કહેવાય? તો કે એને મૂળ કહેવામાં આવે છે. પછી 13મો પ્રશ્ન, થડ કોને કહેવાય? પણ ખબર છે ને, થડ તો ઉપર રહે, મૂળથી ઉપરનો ભાગ એને થડ. જમીનની ઉપર લખો જવાબ. જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને, થડ હોય મજબૂત હોય ને, મજબૂત ભાગને શું કહેવામાં આવે છે? થડ કહેવાય છે. શું કહેવાય? તો થડ કહેવાય. જમીન ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને શું કહેવાય? તો કે થડ કહેવાય. હવે પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 લખો. 14નો જવાબ. થડની શાખાઓ પર શું હોય છે? તો થડની શાખાઓ એના પર શું હોય છે? તો કે ડાળીઓ, પર્ણો, ફૂલો અને ફળ હોય છે. લખો, થડની શાખાઓ પર ડાળીઓ, પર્ણો, ફૂલો, એટલે પર્ણો એટલે કે પાંદડા, પર્ણો, ફૂલો, બીજું શું હોય તો કે ફળ અને ફળ હોય છે. અને ફળ હોય છે. થડની શાખાઓ પર ડાળીઓ, પર્ણો, ફૂલો અને ફળ હોય છે. લખ્યું? 14મો પ્રશ્ન લખાઈ ગયો બધાને? પર્ણો, ફૂલો અને ફળો હોય છે. પર્ણો એટલે પાંદડા. લખાઈ ગયું ને? હવે આગળનો 15મો પ્રશ્ન. હવે પ્રશ્ન નંબર 15 છે કે વનસ્પતિના પાનમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે?
તો એમાં લખો, બોર્ડ ઉપર મેં જવાબ લખ્યો છે, વનસ્પતિના પર્ણોમાં, પાન એટલે કે પર્ણ, પર્ણોમાં આકાર, કદ, કિનારી અને દેખાવમાં વિવિધતા હોય છે. આકાર, કદ, કિનારી અને દેખાવમાં વિવિધતા હોય છે. પછી પ્રશ્ન નંબર 16 એનો જવાબ લખવાનો છે. તો 16 પ્રશ્ન શું છે? તો કે પાનને વનસ્પતિનું રસોડું સાથી કહેવામાં આવે છે. તો એમાં લખો પાન, પાન સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિનો ખોરાક, વનસ્પતિનો ખોરાક બનાવે છે, આથી પાનને શું કહેવામાં આવે છે? તેને વનસ્પતિનું શું કહેવાય? આથી તેને શું કહેવાય? વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17 છે એ પેજ નંબર 19 ઉપર છે. પ્રશ્ન નંબર 17 પેજ નંબર 19 ઉપર. વૃક્ષ કોને કહે છે? એનો જવાબ લખો. વૃક્ષ કોને કહે છે? તો જે વનસ્પતિના કદ અને જે વનસ્પતિના કદ અને ઊંચાઈમાં, આપણે ઊંચાઈ એટલે ઊંચું ઝાડ હોય ને, ઊંચાઈમાં મોટી તથા તેનું પ્રકાંડ એટલે કે થડ, તેનું પ્રકાંડ જાડું હોય. શું હોય? તો કે એનું થડ છે શું હોય? જાડું. તેનું પ્રકાંડ જાડું અને મજબૂત હોય. કેવું હોય? અને મજબૂત હોય. તેને શું કહેવાય? તેને વૃક્ષ કહેવામાં આવે છે. તો તેને વૃક્ષ કહે છે. જે વનસ્પતિ કદ ઊંચાઈમાં મોટી તથા તેનું પ્રકાંડ જાડું મજબૂત હોય તો તેને વૃક્ષ કહે છે. પછી પ્રશ્ન નંબર 18. 18 નો જવાબ લખો. છોડ કોને કહેવાય? તે કે ઊંચાઈમાં નાની, ઝાડ છે મોટું હોય, આ ઊંચાઈમાં નાની અને લીલું, ઊંચાઈમાં નાનું અને લીલું હોય છોડ અને નાજુક હોય, એકદમ નાજુક પ્રકાંડ. થોડું બહુ નાજુક વળી જાય એવું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને શું કહેવાય? છોડ કહે છે. શું કહે છે? તો તે છોડ કહે છે. ઊંચાઈમાં નાની અને લીલું અને નાજુક
પ્રકાંડ ધરાવતી વનસ્પતિને શું કહે તો કે છોડ કહે છે. હવે 19મો પ્રશ્ન, કયા પ્રાણીઓ વૃક્ષો પર રહે છે? આ તો તમારે આગળ પણ આવી ગયું છે, તો એમાં જવાબમાં લખો પોપટ. આ પક્ષીઓના નામ લખી દેવાના: પોપટ, કાગળ, ચકલી, કાગડો, મુગટ, વાંદરો, સમડી, ખિસકોલી, અને કાચીડો વગેરે. આની સિવાય પણ ઘણા બધા પ્રાણીઓ વગેરે પ્રાણીઓ ક્યાં રહે છે? વગેરે પ્રાણીઓ વૃક્ષો પર રહે છે. વૃક્ષો પર રહે છે. તો આપણે આ એક વાક્યમાં 19 પ્રશ્નો હતા. એક વાક્યમાં આ 19 પ્રશ્નો હતા એ મેં તમને અહીંયા સ્વાપોથીમાં લખાવ્યા છે. આ તમારે પાકી બુકમાં લખવાના છે. હું તમને હોમવર્કમાં આપીશ, તે સ્વાપોથીમાં તમારે લખાઈ ગયું હશે, તો તમારે પાકી બુકમાં પણ લખ